નમસ્કાર, જય કિસાન ખેડૂત મિત્રો। હું છું આપનો દોસ્ત રમણીક જાની અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખંભાતના અખાતના વિકાસની પરિયોજના એટલે કે કલ્પસર યોજના વિશે। કલ્પસર યોજનાની જરૂર શા માટે છે? કલ્પસર યોજનાથી આપણને શું ફાયદો થવાનો છે, એટલે કે કલ્પસર શા માટે, એના વિશે આજે થોડી ચર્ચા કરીશું। મિત્રો, આજે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ એવી થઈ છે કે ખેતી ખોટનો ધંધો સાબિત થઈ છે। લોકો ગામડામાંથી સ્થળાંતર કરી શહેરો તરફ જઈ રહ્યા છે। એની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્ર સૌથી વધારે પાણીની સમસ્યાથી પીડાતો પ્રદેશ છે। તો આ પાણીની સમસ્યા હલ કેવી રીતે કરી શકાય? તો મારા માનવા પ્રમાણે સૌથી ઉત્તમ યોજના હોય તો એ છે કલ્પસર યોજના। ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જે હાલ વડાપ્રધાન છે, તેમણે કલ્પસર યોજનાનું શુભ મુહૂર્ત કરેલું। સમુદ્રની અંદર નાળિયેર અર્પણ કરીને આ યોજનાનો શુભારંભ કરેલો। મૂળ યોજના ભાવનગરના ઘોઘાથી ભરૂચના હાંસોટ સુધીની હતી, પરંતુ એમાં કેટલાક વૈકલ્પિક ફેરફારો કરીને આજે ભાવનગરના કાળા તળાવથી લઈને ભરૂચના દહેજ સુધી બંધ બાંધવાની યોજના એટલે કલ્પસર યોજના। હવે આ યોજનાથી ફાયદો શું થવાનો છે? તો સૌપ્રથમ આપણે સમસ્યા જોઈ લઈએ કે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા છે। બીજું, 7 લાખ હેક્ટર જમીન કે જેમાં સમુદ્રનો ક્ષાર ભળી જવાથી ખારાશવાળી થઈ ગઈ છે, જેમાં ઉત્પાદન આવતું નથી। પરંતુ જો કલ્પસર યોજના સાકાર થાય તો પાણીની સમસ્યા દૂર થાય, લોકો માટે પીવાના પાણીની સમસ્યા દૂર થાય, ઉદ્યોગો માટે પાણીની સમસ્યા દૂર થાય, સિંચાઈ માટેના પાણીની સમસ્યા દૂર થાય અને આશરે 10,54,000 હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ એમ છીએ। મુખ્ય ફાયદા જોઈએ તો એમના ઉપર ટાઇડલ પાવરની યોજના પણ લાગુ કરવામાં આવી શકે છે, ટ્રાન્સપોર્ટનું ડેવલપમેન્ટ પણ સારું થઈ શકે તેમ છે, માછીમારીની પ્રવૃત્તિને પણ વેગ મળી શકે એમ છે અને આશરે સૌરાષ્ટ્રમાં 4,889માંથી 4,577 ગામડાને એનો સીધો લાભ મળી શકે એમ છે અને એટલા માટે જરૂરી છે કલ્પસર યોજના। જો કલ્પસર યોજના સાકાર થાય તો ભાવનગરના કાળા તળાવથી લઈ ભરૂચના દહેજ સુધી એક બંધ બાંધવામાં આવશે, જેના કારણે વિશ્વનું સૌથી મોટું આશરે 2000 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતું મીઠા પાણીનું જળાશય તૈયાર થશે, મીઠા પાણીનું સરોવર તૈયાર થશે અને જેની અંદર 22,500 લાખની કિંમતના એટલે કે આશરે 30,000 મેટ્રિક ટન જેટલા માછલીઓનું ઉત્પાદન થશે અને મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિને પણ વેગ મળશે। હવે મહત્વની બાબત એ છે કે કલ્પસરનું ઉદ્ઘાટન તો થઈ ગયું, પરંતુ આ યોજના ખોરંભે શા માટે ચડાવવામાં આવી? શા માટે સૌરાષ્ટ્રને આવો અન્યાય થઈ રહ્યો છે? શા માટે કલ્પસર યોજના સાકાર નથી થતી? શું સરકારની નીતિ રીતિ આમાં અસર કરે છે કે પછી કોઈ એવો ઈગો પાવર, અધિકારીઓનો ઈગો પાવર અસર કરે છે? મિત્રો, સૌરાષ્ટ્રની ખેતી, ખેડૂત અને ગામડા બચાવવા હોય તો કલ્પસર યોજના અનિવાર્ય છે। આપણે સરકાર પાસે એવી માંગણી કરીએ કે વહેલામાં વહેલી તકે કલ્પસરનું કામ શરૂ કરી કલ્પસર યોજનાને પરિપૂર્ણ કરવામાં આવે, કારણ કે આજે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીની ખૂબ જ અગવડતા છે, કારણ કે 38 લાખ ઘન મીટર પાણી જે આવે છે એમાંથી આશરે 20 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થાય છે, એટલે કે
54% જેટલા પાણીનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ, પરંતુ 46% પાણી સમુદ્રની અંદર વહી જાય છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકટ બનતી જાય છે. નિષ્ણાતોના મત મુજબ જો કલ્પસર યોજના સાકાર થાય તો આશરે 10 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ કરી શકાય, જેમાંથી 50% કરતાં વધારે પાણી સિંચાઈમાં ઉપયોગમાં આવી શકે, તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર થાય, ઉદ્યોગો માટે પાણીની સમસ્યા દૂર થાય. દરેક રીતે ફાયદો જ ફાયદો છે. એક રીતે જોઈએ તો નથી જમીન સંપાદનનો પ્રશ્ન, નથી પર્યાવરણનો પ્રશ્ન, કોઈ સમસ્યા નથી, તો કલ્પસર યોજનાને ખોરંભે ચડાવવામાં આવી શા માટે? મિત્રો, કલ્પસર યોજના કોઈ પણ ભોગે અમલમાં આવવી જ જોઈએ. કલ્પસર યોજના કોઈ પણ ભોગે પરિપૂર્ણ થવી જ જોઈએ, કારણ કે આશરે 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં, સમુદ્રથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્ષાર પ્રવેશી ગયો છે. જમીનના ભૂગર્ભ જળ જે છે એ અત્યારે સુકાતું જાય છે. ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે. આ યોજનાથી મોટામાં મોટો ફાયદો સૌરાષ્ટ્રમાં આવેલા 132 જે નાના મોટા બંધ છે એમને વર્ષની અંદર 2 કે 3-4 વાર ભરવા હશે તો પણ ભરી શકાશે, એટલું પાણી ઉપલબ્ધ થશે. તો દુનિયાનું સૌથી મોટું વિશાળ સરોવર બનવાથી મોટો ફાયદો એ થશે કે પ્રવાસન ઉદ્યોગ પણ વિકસશે, મત્સ્ય ઉદ્યોગ પણ વિકસશે, તેમજ બંધ ઉપર 10 માર્ગનો રોડ બનતા ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને પણ પૂરેપૂરો ફાયદો થશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ જ ઘટી જશે. આ ઉપરાંત ભાવનગરથી ધોલેરા, વટામણ, તારાપુર, વડોદરા, ભરૂચ એ આખા રસ્તા ઉપર આશરે 136 કિલોમીટર કે એના કરતાં વધારે અંતર ઘટી જવાથી ઈંધણનો પણ બચાવ થશે, સમયનો પણ બચાવ થશે. આથી આટલી મોટી ફાયદાકારક, એટલો બધો ફાયદો આપનારી આ યોજના ખોરંભે શા માટે? હાલના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને મારી નમ્ર વિનંતી છે, ખેડૂતોની લાગણી અને માગણી છે કે વહેલામાં વહેલી તકે કલ્પસર યોજના સાકાર કરવામાં આવે, કલ્પસર યોજનાને પરિપૂર્ણ કરવામાં આવે, જેનાથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે એને પણ ફાયદો થવાનો છે, એમનો પણ વિકાસ થવાનો છે. જે અત્યારે બંજર જમીન પડી છે એ જમીનની અંદર મીઠું પાણી જતાં ક્ષારનો નાશ થશે અને એ જમીન ફળદ્રુપ બનશે. આશરે 7 લાખ હેક્ટર જમીન જે બિન ઉપજાઉ આજે ગુજરાતની અંદર પડી છે, સૌરાષ્ટ્રમાં પડી છે, એ ફળદ્રુપ બનતા એના ઉપર ઉત્પાદન પણ વધારી શકે છે. કેટલાક આંકડા જોઈએ તો આનો સીધો ફાયદો સૌરાષ્ટ્રના 8 લાખ ખેડૂતો અને 2.80 લાખ ખેત મજૂરોને સીધો ફાયદો થવાનો છે. ટ્રાન્સપોર્ટેશનને પણ ફાયદો થવાનો છે. અને ભાવનગરનું બંદર જે હાલ મૃતપ્રાય અવસ્થામાં છે એમનો વિકાસ પૂરેપૂરો થવાની સંભાવના છે. તો હું માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નમ્ર નિવેદન કરું છું કે વહેલામાં વહેલી તકે કલ્પસર યોજના શરૂ કરવામાં આવે, કલ્પસર યોજના પરિપૂર્ણ કરી સૌરાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી બચાવી શકે. આશરે 400 વર્ષ સુધી પાણીની સમસ્યામાંથી ઉગારવા માટેનો એકમાત્ર વિકલ્પ એટલે કલ્પસર યોજના. મિત્રો, जल है तो कल है और मेरे अंदाज से कल्पसर ही हर समस्या का हल है. कल्पसर लावो, खेती बचाવો, ખેડૂત બચાવો અને ગામડા બચાવો. એટલા માટે આખરે એક જ લીટીમાં કહી દઉં તો ઉઠો, જાગો અને જ્યાં સુધી કલ્પસર યોજના પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અવાજ ઉઠાવતા રહો. જય કિસાન, જય હિન્દ, જય કલ્પસર યોજના.